પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના યુએસના પ્રવાસે હતા અને આની ચર્ચા તો લગભગ દુનિયાના દરેક દેશમાં થઈ છે. પરંતુ પ્રશ્ન થાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં તો જતા આવ્યા છે, પરંતુ એનાથી ફાયદો શું ભારતને થવાનો છે કે પછી નુકસાન જવાની છે? એ જો તમારે જાણવું હોય તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈ લેજો. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં તેના પ્રેસિડેન્ટની ખુરશી પર બેઠા છે ને ત્યારબાદ ધડાધડ અનેક નિર્ણયો લઈ રહ્યા છે. એની અસર ભારત સહિત દુનિયાભરના દેશોને થઈ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમને મળવા માટે અમેરિકા પહોંચ્યા હતા અને 2 દિવસનો પ્રવાસ પણ કર્યો હતો. મહત્વની વાત તો એ છે કે વ્હાઇટ હાઉસમાં બંને દેશોના જે મુખ્ય નેતાઓ હતા એટલે કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત થઈ હતી. વ્હાઇટ હાઉસમાં જે મુલાકાત થઈ હતી તેની ચર્ચાઓ અત્યારે દુનિયાભરમાં થઈ રહી છે. મહત્વની વાત તો એ છે કે આ જે ચર્ચાઓ થઈ એ દ્વિપક્ષીય વાતચીત હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ મુદ્દે મોદીની પ્રશંસા કરી અને તેમને એક ટફ નેગોશિએટર પણ ગણાવ્યા. તેમણે પીએમ મોદીને પોતાના મિત્ર ગણાવ્યા અને કહ્યું તેઓ સારું કામ કરી રહ્યા છે. હવે એ મુદ્દાની વાત કરી લે કે જેની અસર આગળના સમયમાં ભારતને થવાની છે, જેમાંથી સૌથી પહેલું અને સૌથી મોટું મુદ્દો એટલે કે ઇલીગલ ઇમિગ્રન્ટ, ગેરકાયદેસર રહેતા પ્રવાસીઓ. આમ જોવા જઈએ તો ભારતનું આ બાબતે જે વલણ છે એ પહેલેથી સ્પષ્ટ છે કે અમારા એટલે કે ભારતના લોકો જો કોઈ પણ દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા હશે અને એમને ડિપોર્ટ કરવામાં આવશે તો ચોક્કસથી અમે એમને પરત લઈ જ લઈશું. અને ભારત એમ પણ માને છે કે આપણો દેશનું કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે કોઈ પણ જગ્યા ઉપર ન જ રહેવો જોઈએ. અત્યારે જે અમેરિકા ડિપોર્ટ કરી રહ્યું છે એમાં પણ ભારત 100% સંપૂર્ણ રીતે મદદ કરી રહ્યું છે, સપોર્ટ કરી રહ્યું છે. 2024ના એક રિપોર્ટ પ્રમાણે 7.25 લાખ ભારતીયો ડોક્યુમેન્ટ વગર અમેરિકામાં રહે છે. જો કે બોર્ડર પર અમેરિકન અધિકારીઓ ચેકિંગ કરે છે તેમાંથી તો માત્ર 3% જ ઘૂસે છે. બીજું અને સૌથી મહત્વનો મુદ્દો, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સનું સૌથી મોંઘું ફાઇટર જેટ F-35 હવે ભારતને મળશે. હવે જે F-35 છે ને એ 5મી પેઢીનું એરક્રાફ્ટ છે અને મહત્વનું પણ છે. આ વિમાનનું ઉત્પાદન 2006માં શરૂ થયું હતું. 2015થી તે યુએસ એરફોર્સનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. F-35 એ યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોનના ઇતિહાસમાં સૌથી મોંઘું વિમાન છે. અમેરિકા એક F-35 ફાઇટર પ્લેન પર $82.5 મિલિયન એટલે કે લગભગ 715 કરોડ રૂપિયા ખર્ચી નાખે છે. અને હવે આગળના સમયમાં આ એરક્રાફ્ટ ભારતને મળવાનું છે, જેનાથી ભારતની શક્તિ ચોક્કસથી વધશે. ત્રીજું, ટ્રમ્પના ટેરિફને લઈને જે મુદ્દાઓ હતા એ હવે દુનિયા સમક્ષ આવી ગયા છે. મહત્વની વાત એ છે કે નરેન્દ્ર મોદીની મુલાકાતના માત્ર 2 કલાક પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે એવો નિર્ણય લીધો છે કે હવે આગળના સમયમાં જે દેશ અમારી સાથે જેવો ટેરિફ લાદશે એવી જ રીતના અમે પણ એમની ઉપર એ જ પ્રકારે ટેરિફ લાદીશું. જો કે આ સાથે સમજવા જેવી વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદી સાથે ટેરિફને લઈને કોઈ ખુલીને ચર્ચા નથી કરી, પરંતુ આગળના સમયમાં જો ટેરિફ ભારત ઉપર વધારે લાગશે અથવા તો જેમ છે એમ જ રહેવા દેશે તો આગળના સમયમાં ભારતને ચોક્કસ તેની અસર થવાની છે. પરંતુ જો ડોનાલ્ડ ટ્રમ્પ એવું માને છે કે ભારત એમનું ખાસ મિત્ર છે તો બની શકે કે આગળના સમયમાં જે ટેરિફ છે એ ઓછા પણ કરી શકે છે. ચોથો અને મહત્વનો મુદ્દો, તહુર રાણા હવે ગમે ત્યારે ભારત આવી શકે છે. આપણે બધાને ખબર છે કે 2008માં મુંબઈમાં એક હુમલો થયો હતો જેમાં કેટલાય લોકોના મોત થઈ ગયા હતા. એનો એક માસ્ટર માઇન્ડ હતો જે પાકિસ્તાનનો હતો, જેનું નામ હતું તહુર રાણા. જો કે પોતે અમેરિકા ભાગી ગયો હતો. હવે અમેરિકા પાસેથી આપણે હંમેશા એમની માંગ કરી હતી કે અમને એ આપી દો, એટલે કે તહુર રાણા અમને સોંપી દો, પરંતુ કોઈને કોઈ કારણોસર આપને મંજૂરી નહોતી મળતી. પરંતુ આજે જ્યારે નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા હતા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પોતે જાહેરાત કરી છે કે તહુર રાણાની જે પ્રત્યાર્પણની જે મંજૂરી છે એ મંજૂર થઈ ગઈ છે. એટલે કે ટૂંક સમયની અંદર તહુર રાણાને ભારત લાવવામાં આવશે અને ભારતની એક મોટી જીત માનવામાં આવશે. પાંચમો અને છેલ્લો મુદ્દો અને મહત્વનો મુદ્દો, એલોન મસ્ક ગમે ત્યારે ભારતના મુલાકાતે પણ આવી શકે છે અને આની સાથે પોતાનો ધંધો પણ સ્થાપિત કરી શકે છે. આમ જોવા જઈએ તો થોડા સમય પહેલા જેવી ગણતરી કરવામાં આવી રહી હતી કે એલોન મસ્ક ભારત આવવાના છે. જો કે એમની જે મુલાકાત હતી એ થઈ નહોતી શકી અને તેઓ ચાઇના જતા રહ્યા હતા. હવે એની પાછળનું કારણ ઘણા બધા હતા. એમની પાછળનું એક કારણ એ પણ હતું કે જે ભારતમાં જે સિસ્ટમ છે એ એલોન મસ્કને અનુકૂળ નથી. આની સાથે સાથે જે ટેક્સના નિયમો છે એ પણ ક્યાંક ને ક્યાંક એમને મંજૂર નહોતા, એટલા માટે થઈને તેઓ અહીં નહોતા આવી શકે. જોકે એવું માનવામાં આવી રહ્યું છે કે એલોન મસ્ક ટૂંક સમયની અંદર ભારતમાં પ્રવાસ પણ કરી શકે છે અને નવો બિઝનેસ સ્થાપી શકે છે, જેનાથી આગળના સમયમાં ભારતમાં જે રોજગારીની તકો છે ને એ પણ વધી શકે છે. મોદી અને મસ્ક વચ્ચે ચર્ચામાં એઆઈ પોલિસી, ભારતમાં ટેસ્લાનો પ્લાન્ટ એ 2 મુદ્દા અગત્યના હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ધ્યાન ભારતના ડિજિટલ પરિવર્તન અને ભારતમાં રોકાણ વધારવા ઉપર છે. એલોન મસ્કની કંપની સ્ટારલિંક ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માંગે છે. આ દિશામાં લાંબા સમયથી પ્રોસેસ ચાલી રહી છે અને આગામી થોડા જ મહિનામાં આ સેવા શરૂ થઈ શકે છે. ઇન શોર્ટ જો જોવા જાય તો આગળના સમયમાં આ જે મુલાકાત થઈ છે એના પડઘા લગભગ ભારત સહિત મોટા ભાગના દેશમાં પડવાના છે. પરંતુ ખાસ કરીને જે ડોનાલ્ડ ટ્રમ્પ છે એ પહેલેથી જ એમનું જે વલણ છે એ ભારત પ્રત્યેનું રહ્યું છે. એના જ કારણે આગળના સમયમાં ભારતને ચોક્કસથી ફાયદો થવાનો છે. પરંતુ આ બાબતને લઈને તમે શું વિચારી રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે BTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.